અંગ્રેજો સામે। हेलो नमस्कार मित्रों, जय जोहार जय आदिवासी दोस्तों। અને આ વિડીયો પૂરો જોજો, સ્કીપ નહીં કરતા દોસ્તો। આપણા છેતરભાઈ દોસ્તો 9 ઓગસ્ટના દિવસે આવ્યા હતા દોસ્તો ડેડિયાપાડા દોસ્તો। તો એમના આદિવાસી રેલીમાં દોસ્તો એમના આપણા છેતરભાઈ શું કીધું, ચાલો તમને વિડીયો બતાડો ને વિડીયો પૂરો જોજો દોસ્તો। તમારો સરકાર જોઈએ છે, સાથ જોઈએ છે। જે રીતના આપણા પૂર્વજોએ અંગ્રેજો સામે નમતું નથી ચૂક્યું, આદિવાસી સમાજમાંથી અમે આવીએ છીએ। ટાટિયામાં બિરસા મુંડા રાજા પાંડાનું ખૂન અમારા શરીરમાં છે। અમે ક્યારે કોઈના બાપથી ડરવા। હાલો દોસ્તો, તો આપણે વિડીયો જોઈ લીધો હશે છેતરભાઈનો દોસ્તો। પણ આપણા જિગ્નેશ કવિરાજે દોસ્તો આપણા ગોપાલભાઈ ઇટાલિયા માટે કેવું ગીત ગાય છે દોસ્તો આપણા આદિવાસી સમાજ માટે। તો દોસ્તો એ પણ તમે વિડીયો જોઈ લો પહેલાં। અને બીજો આપણે ખાસ વિડીયો જોવાનો બાકી છે દોસ્તો, વિડીયો સ્કીપ નહીં કરતા। આપણા વિસાવદરના હમણાં જ ધારાસભ્ય બન્યા છે અમારે ગોપાલભાઈ ઇટાલિયા વધાર્યા છે, એમનું બે હાથ ઊંચા કરીને જોરદાર તાળીઓ સ્વાગત કરો બધા। વધાવો ગોપાલભાઈને વધાવો। અમારા ભાઈની ફરમાઈશ છે, ગોપાલભાઈ એવા છે એટલે કરી ગોપાલ મારો પારણીએ ઝૂલે કીધું ને પેલા ચૈત્રભાઈ ખોટા ને એમ હવે પોલીસ તંત્ર કેવું છે ઈ? એક તો એને કલમ ગજબની લગાડી, પછી રાજપીપળા કોર્ટમાં લઈ ગયા અને 5 દિવસના રિમાન્ડ। એટલે ભાઈ ક્યાં કોઈ એવો અપરાધી છે કે એને કોઈ દાણચોર કરી છે કે કોઈ આરડીએક્સ ઉતાર 5 દિવસ છે ને એમાં રિમાન્ડ હું એમાં? એટલે તમારું જે હતું ડિંડક કે એસડીએમ કચેરીમાં એટીવીટી ના કામની બેઠક તો એ હતી ને, તેમાં કોઈ રહસ્ય તો હતું નહીં કે 5 દિવસના રિમાન્ડ તમે આ હું કઈ પ્રી પ્લાન કોઈ ત્રાસવાદી હુમલો હતો કે તમે 5 દિવસના તમે રિમાન્ડ લઈને તપાસ કરો કે ભાઈ તમે સૌથી પહેલા મોબાઈલ તમને કોણે આપ્યો અને મોબાઈલ ખાસ કરીને તમારે વાપરવા માટે નહીં, આ વસાવાભાઈને મારવા માટે સ્પેશિયલ કઈ કંપનીએ મોબાઈલ તમને આપ્યો બનાવવાનો, પછી આ ગ્લાસ જેમાં તમને તરસ નથી લાગી, તમારે ખાલી ખૂન, હા કેટલા ગ્રામનો તમારે ખૂનની જ તરસ હતી તો શું યાર? એટલે આ બધું છે ને નાટક છે, નાટક લોકતંત્રના નામે કે તમે આવી ગંભીર કલમ લગાડો એટલે શું થયું? ગંભીર કલમ લગાડીને એટલે પેલા ઓલાના પાપ ધોવાઈ ગયા ચૈતરભાઈ ના। જુઓ કેવી મજા, આ લોકો જે કરવા જાય છે કંસાર થઈ જાય છે થૂલી। તમે ગંભીર કલમ લગાડો એટલે એનો ગંભીર ગુનો છે હવે એની ચર્ચા જ નહીં થાય। તમે શરૂઆત તમે પણ આગળ કરી, આમ આદમી પાર્ટી આક્ષેપ કરે સાચા છે, પેલા ઓલું કૌભાંડ છે ઢકાઈ ગયું, હું કામ આને ડખો છેલ્લો ઘરાણાનો હોય રાજકારણમાં, હંમેશા હું કઉ છું રાજકારણમાં છેલ્લો ઘરાણાનો, પેલો નહીં। તો દોસ્તો તમે બીજો પણ વિડીયો જોઈ લીધો હશે કે આપણા છેતરભાઈને દોસ્તો વડોદરા જેલમાંથી સેન્ટ્રલ જેલમાં દોસ્તો લઈ જવામાં આવ્યા હતા, પછી એમને ખોટી 307 કલમ લગાવવામાં આવી દોસ્તો। તો હવે કહેવામાં આવ્યું છે દોસ્તો 13 ઓગસ્ટના રોજ છોડવામાં આવશે દોસ્તો, ત્યારે એમને મંજૂરી આપવામાં આવી છે દોસ્તો। તો વિડીયો આપનો તમને કેવો લાગ્યો? વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક છે, સબસ્ક્રાઈબ કરી દેના। થેન્ક યુ, જય જોહાર જય આદિવાસી।